શું તમે પણ દર મહિને સારી કમાણી કરો છતાં મહિનાના અંતે તમારા ખાતામાં પૈસા બચતા નથી? આજે આપણે વાત કરીશું પૈસા બચાવવાની 10 સરળ રીતો વિશે, જે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં અપનાવી શકે છે. ચાલો શરૂઆત કરીએ. નંબર 1. બજેટ બનાવો. ઘણા લોકો પૈસા કમાય છે, પરંતુ પૈસા ક્યાં ખર્ચાઈ જાય છે તેની નોંધ રાખતા નથી. દર મહિને તમારી આવક અને ખર્ચની યાદી બનાવો. ખર્ચને 3 ભાગમાં વહેંચો: જરૂરી ખર્ચ, મહત્વપૂર્ણ ખર્ચ અને બિનજરૂરી ખર્ચ. જ્યારે તમે તમારા ખર્ચને સમજી જશો, ત્યારે બચત કરવી ખૂબ સરળ બની જશે. પહેલા બચત, પછી ખર્ચ. મોટાભાગના લોકો પહેલા ખર્ચ કરે છે અને જે બચે તે બચાવે છે. પરંતુ સફળ લોકો પહેલા બચત કરે છે અને પછી ખર્ચ કરે છે. જેમ જ પગાર આવે, તરત જ 10 થી 20% રકમ અલગ બચત ખાતામાં ટ્રાન્સફર કરી દો. બિનજરૂરી ઓનલાઈન ખરીદી ટાળો. આજકાલ ડિસ્કાઉન્ટ અને ઓફરોના કારણે લોકો એવી વસ્તુઓ ખરીદી લે છે જેની જરૂર જ નથી. કોઈ વસ્તુ ખરીદતા પહેલા પોતાને પૂછો, શું મને ખરેખર આ વસ્તુની જરૂર છે? જો જવાબ ના હોય તો ખરીદી ટાળો. એમરજન્સી ફંડ બનાવો. જીવનમાં ક્યારે શું પરિસ્થિતિ આવી જાય તે કોઈને ખબર નથી. અચાનક હોસ્પિટલનો ખર્ચ, નોકરી જવી અથવા કોઈ બીજી સમસ્યા આવી શકે છે. તેથી ઓછામાં ઓછા 6 મહિનાના ખર્ચ જેટલું ઇમરજન્સી ફંડ તૈયાર રાખો. બહાર ખાવાનું ઓછું કરો. દર અઠવાડિયે રેસ્ટોરન્ટમાં જવું અથવા વારંવાર ફૂડ ઓર્ડર કરવું તમારા બજેટને નુકસાન પહોંચાડી શકે છે. ઘરે બનાવેલું ભોજન સ્વાસ્થ્ય માટે પણ સારું છે અને પૈસાની બચત પણ કરે છે. વીજળી અને પાણીનો બગાડ અટકાવો. જ્યારે ઉપયોગ ન હોય ત્યારે લાઇટ, પંખા અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો બંધ રાખો. નાના નાના ફેરફારો વર્ષના અંતે હજારો રૂપિયાની બચત કરાવી શકે છે. દેવું અને ક્રેડિટ કાર્ડનો સમજદારીથી ઉપયોગ કરો. ક્રેડિટ કાર્ડનો ખોટો ઉપયોગ તમને દેવામાં ફસાવી શકે છે. જેટલી જરૂર હોય તેટલો જ ખર્ચ કરો અને બિલ સમયસર ચૂકવો. ઊંચા વ્યાજવાળા દેવા શક્ય તેટલા વહેલા ચૂકવી નાખો. એસઆઈપી અથવા રોકાણ શરૂ કરો. માત્ર બચત કરવી પૂરતી નથી. તમારા પૈસાને તમારા માટે કામ કરાવવું પણ જરૂરી છે. દર મહિને નાની રકમથી એસઆઈપી શરૂ કરી શકો છો. લાંબા ગાળે ચક્રવૃદ્ધિ વ્યાજ તમારી સંપત્તિમાં મોટો વધારો કરી શકે છે. ઓફરો અને ડિસ્કાઉન્ટનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો. ડિસ્કાઉન્ટનો અર્થ એ નથી કે દરેક વસ્તુ ખરીદી લેવી. ફક્ત જરૂરી વસ્તુઓ માટે જ ઓફરોનો લાભ લો. યાદ રાખો, બિનજરૂરી વસ્તુ પર 50% બચત પણ ખરેખર 50% ખર્ચ જ છે. નાણાકીય લક્ષ્ય નક્કી કરો. જ્યારે તમારી પાસે સ્પષ્ટ લક્ષ્ય હોય છે, ત્યારે બચત કરવાનું સરળ બની જાય છે. જેમ કે નવી કાર ખરીદવી, ઘર ખરીદવું, બાળકોના શિક્ષણ માટે ફંડ બનાવવું અથવા વહેલી નિવૃત્તિ લેવી. લક્ષ્ય તમને સતત બચત કરવા માટે પ્રેરણા આપે છે. પૈસા બચાવવું એ મોટી આવક પર આધારિત નથી. તે તમારી આદતો અને નાણાકીય શિસ્ત પર આધારિત છે. જો તમે આ 10 સરળ રીતોમાંથી માત્ર 5 રીતો પણ અપનાવી લેશો, તો થોડા વર્ષોમાં તમારી આર્થિક સ્થિતિમાં મોટો ફેરફાર જોઈ શકશો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. આભાર. ફરી મળીશું એક નવા અને ઉપયોગી ફાઇનાન્સ વિડીયો સાથે.